ભાઈ, જો તમે કે તમારો પરિવાર કુંડળીમાં વિશ્વાસ કરતા હોય તો લવ અને રિલેશનશિપમાં પડતા પહેલા પણ કુંડળી ચેક જરૂર કરાવી લેજો. દેશમાં જો કોઈ પુરુષે મહિલાને લગ્નનો વાયદો કર્યો હોય અને ત્યાર પછી કુંડળી મેચ નથી થતી એવું કહીને લગ્નને રિજેક્ટ કરી દે તો એ ગુનો બને છે. બીજું કે બે અલગ અલગ ધર્મના વ્યક્તિ જો લિવ ઇન રિલેશનશિપમાં રહે છે તો એ દેશમાં ગુનો બનતો નથી. તાજેતરમાં દેશની હાઈકોર્ટ્સમાં 2 ચુકાદાઓ ચર્ચામાં આવ્યા અને એની વાત આજના વિડીયોમાં આપણે કરીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. પહેલો ચુકાદો એવો છે કે જેમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે એક પુરુષે કોલેજ કાળથી એની સાથે સંબંધ બાંધ્યો, એની સાથે રિલેશનશિપ હતું અને ત્યાર પછી પરિવારે કુંડળી મેચ ન થતી હોવાથી લગ્નની ના પાડી. હવે આ પુરુષે મહિલાને છોડી દેતા મહિલાએ કોર્ટમાં જાતીય સતામણીની અરજી કરી. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે એવું કહીને પુરુષની જામીન અરજી ફગાવી કે તમે વર્ષો સુધી એ મહિલા સાથે સંબંધ રાખ્યા અને ત્યાર પછી અચાનક તમે કુંડળીનું બહાનું આપીને છટકી ન શકો. એટલે એક રીતે જોઈએ તો આ ચુકાદો દર્શાવે છે કે જો તમે કુંડળી વગેરેમાં વિશ્વાસ રાખતા હો તો પહેલા એ બધું ચેક કરી લો ને ત્યાર પછી રિલેશનશિપમાં આવો. BNS સેક્શન 69 પ્રમાણે આ પ્રકારે છટકી જવું કે પછી બહાના બતાવવા એ ગુનો બને છે. આ મહિલાએ અગાઉ પણ 2025માં એક અરજી કરી હતી. ત્યાર પછી પુરુષનું જે ફેમિલી છે એમણે લગ્ન કરવા માટે મંજૂરી તો આપી હતી પરંતુ પાછળથી કોઈ એક્શન ના લીધા એટલા માટે એણે ફરી અરજી કરવી પડી. આ આખા કેસમાં ટર્નિંગ પોઈન્ટ રહ્યા આ કપલ વચ્ચેના વોટ્સએપ મેસેજીસ. આ વોટ્સએપ મેસેજીસના આધારે કોર્ટમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું કે પુરુષે લગ્નના વાયદા કરીને પછી લગ્ન કરવાની ના પાડી દીધી. તો બીજો એક ચર્ચાસ્પદ ચુકાદો આવ્યો અલ્હાબાદ હાઈકોર્ટથી, જેમાં કોર્ટે કહ્યું કે આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ એ ગુનો નથી અને ગેરકાયદે ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ 2021 પ્રમાણે આવું કરવા પર પ્રતિબંધ ન લગાવી શકાય. અલ્હાબાદ હાઈકોર્ટમાં 12 અલગ અલગ કપલ્સે અરજી કરી હતી કે એમને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે, એમને ખતરો છે કારણ કે આ કપલ્સમાં બંને લોકો અલગ અલગ ધર્મના હતા. આ 12 કપલ્સમાંથી 7 મુસ્લિમ યુવતીઓ હતી અને 5 હિન્દુ યુવતીઓ હતી. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે કોર્ટ તેમને હિન્દુ કે મુસ્લિમ તરીકે નથી જોતી, એમને માત્ર વ્યક્તિ તરીકે જોઈએ છે, દેશના નાગરિક તરીકે જુએ છે. જીવવાના અધિકાર હેઠળ એમને પોતાની મરજીથી કોઈ પણ વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર છે. હા, જો બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો એ ગુનો બને છે. તો મિત્રો, આ બંને કેસમાં શું કોર્ટે આપેલા ચુકાદા સાથે તમે સહમત છો? તમારો મત અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો.